નમસ્કાર, સ્વાગત છે આપનું તમામનું ગુજરાત ન્યૂઝમાં। આપની સાથે હું છું શિવાની। આજે લોકશાહીનો આ પર્વ છે। લોકશાહીનો પર્વ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી એટલે કે વિધાનસભા પહેલાની આ સેમીફાઇનલ। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની વાત કરીએ તો સ્થાનિક લોકો દ્વારા જે સ્વરાજ્ય ઊભું કરવા માટે જે પસંદ કરાતો હોય છે ઉમેદવારને, તેના માટેની આ ચૂંટણી છે અને અતિ મહત્વની આ ચૂંટણી ગણવામાં આવે છે, કારણ કે જે તે વિકાસના કાર્યો છે આગામી 5 વર્ષમાં કેવા થવા જોઈએ અને જે ઉમેદવાર છે તે ઉમેદવાર તે મતદારોના જે પ્રશ્નો છે તેને કેટલા વાચા આપે છે, પ્રશ્નોનું કેટલું નિરાકરણ આવે છે, આ તમામ મુદ્દાઓને આધારે જે પ્રજા મત આપતી હોય છે। પરંતુ તે પહેલાં ગુજરાત ન્યૂઝ આપ તમામને અપીલ કરી રહ્યું છે કે મતદાન ચોક્કસથી કરો, મતાધિકારનો ઉપયોગ કરો, કારણ કે આ તમારો અધિકાર છે। મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા આપ ચોક્કસથી જાઓ। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે। આ તમારો અધિકાર છે, આ તમારો પર્વ છે, આ લોકશાહીનો પર્વ છે। આપ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે આપ મતદાન ચોક્કસથી કરો। હવે વાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની કરીએ કે જેમાં આ વખતે ઘણી એવી રાજકીય ઉથલપાથલ જોવા મળી, ઘણી એવી રાજકીય ગરમાવો જોવા મળ્યો અને જે લોકોમાં પણ રોષ જોવા મળ્યો। કેટલી બધી આપણે સમીકરણો આ રાજકીય ચૂંટણીમાં આપણને જોવા મળતા હોય છે, તે જ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યું અને એટલા જ માટે તેને સેમીફાઇનલ વિધાનસભા પહેલાની કહેવામાં આવે છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે અતિ મહત્વની ગણવામાં આવી રહી છે। કેટલા એવા મુદ્દાઓ છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉઠ્યા છે, ત્યારે તે મુદ્દાઓને આધારે મતદારોનો મિજાજ જોવા મળતો હોય છે। આ તમામ વિશે આપણી સાથે પેનલિસ્ટ જોડાઈ ચૂક્યા છે। નિલેશ સોલંકી કે જેઓ ભાજપના નેતા છે। નિલેશજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં। મયંક વ્યાસ જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે। મયંકજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં। મુકેશ ઓઝા રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે। સ્વાગત છે મુકેશજી આપનું। તો સાથે મુકેશ વિશ્વકર્માજી જેઓ નેતા છે કોંગ્રેસના। મુકેશજી, આપનું સ્વાગત છે। તો જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો હવે જે જંગ જામ્યો અને જે આપણે પ્રચાર પ્રસાર જોવા મળ્યા અને પ્રચાર પ્રસારનો આજે પરીક્ષાનો દિવસ છે તેમ કહેવાય કે જેમ શાળાએ કોઈ પરીક્ષા આપવા જતા હોય તે પૂર્વે જે તૈયારીઓ કરવામાં આવતી હતી, આપણે તૈયારીઓ સૌએ જોઈ। આજે તે પરીક્ષાનો દિવસ છે અને 2 દિવસ બાદ પરિણામનો દિવસ છે, ત્યારે જોઈશું કે પરિણામ કેવું આવે છે। તે પૂર્વે વાત કરી ચૂંટણીની। નિલેશભાઈ, આ વખતે ભાજપ તરફથી પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા। અંતિમ દિવસ સુધી જે શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું। શું લાગી રહ્યું છે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં? શિવાની, આવી આકરી તાપમાં, આવી ગરમીમાં ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય કે બૂથ પેજ સમિતિના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જથી માંડીને કાર્યકર્તાઓ જે સૌથી મોટી પાર્ટીના હોય, તો એને સ્થાનિક સ્વરાજ્યમાં જે સામાન્ય વ્યક્તિના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જે વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, એ જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ રીતે લડે છે। અને સવાર સાંજ અમે લોકોએ જે ભૂતકાળમાં જે ગઈ ટર્મમાં જે કામ કરેલા હોય એ કામોના રિપોર્ટ કાર્ડ લઈને જનારી આ પાર્ટી છે। સવાર સાંજ ડોર ટુ ડોર વોર્ડ, આજે તો 4ની પેનલ બનતી હોય છે, તો 4 જે કહી શકાય કે એ એક વોર્ડની માત્રા 40 થી 45 કિલોમીટર રાઉન્ડિંગ કહી શકાય। તો આ સવાર સાંજ આવી ગરમીમાં મતદાતાઓના ત્યાં જવાનું, એ લોકોની જોડે વાત કરવાની, એક કનેક્ટિવિટી રાખવાની, કઈ તમને યોજના મળી છે, કઈ યોજના નથી મળી, એ મેન ટુ મેન માર્કિંગ કરવાનું હોય, પછી ખાટલા બેઠક હોય, ટિફિન બેઠક હોય, પ્રશિક્ષણ, આ એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભલે ડિક્લેર નહોતો થયો, પણ જ્યારે બધી જ જગ્યાએ એક જ સમાન કાર્યાલય ખોલવામાં આવ્યા, તો અમારા એક કહી શકાય કે શિસ્તબંધ કેડર બેઝ પાર્ટીમાં માત્ર કમળને વોટ આપવા માટે અમે કાર્યકર્તાઓની વચ્ચે જઈએ છીએ, જનતાની વચ્ચે જઈએ છીએ અને ઉમેદવાર પછી ડિક્લેર થયા પછી ઉમેદવારને અમે પ્રેઝન્ટ કરીએ છીએ। પણ માત્ર અમારા માટે કહી શકાય કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, અને જે કહી શકાય કે નગર નળ ગટર રસ્તાથી હવે ઉપર કે AI ટ્રાફિક સિગ્નલોનું સંચાલન કરવાનું હોય, આખું જે મહાનગરપાલિકાઓ જે વધારાની થઈ એની CCTV સર્વેલન્સ કરવાનું હોય, ઘરની બહાર તમને નલ સે જલ યોજનાઓ જે પ્રભાવિત થઈ હોય, જે 5 લાખના 10 લાખ આયુષ્માન કાર્ડ થકી જે થયું હોય, તો જે નાની પાયાની જરૂરિયાતોની પણ ગૌણ અમે ધ્યાન આપીએ છીએ। ને આ તંત્ર એટલા જ માટે કે 38,000 કરોડ ગુજરાતનું બજેટ હતું, જે 4 લાખ કરોડને પાર થયું। તો આ સૂચવે છે કે આ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે। આ મેટ્રો, આ ટ્રાન્સપોર્ટેશન, BRTS જે કહી શકાય કે એક બ્રિજ ઉપરથી બીજો બ્રિજ દેખાતો હોય। આજે હું આપણા ત્યાં ઓફિસે આવ્યો તો મેં જોયું કે 50 માળની ઇમારતો, તો મને ખરેખર એવું લાગ્યું કે આ ખરેખર આટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો આટલું વિકસિત ગુજરાત કહી શકાય કે વિકસિત અમદાવાદ
કે ઘણી જગ્યાએ જે ગુજરાત રોલ મોડેલ કહી શકાય છે. રિવરફ્રન્ટની તમે વાત કરો તો જે કહી શકાય કે ત્યાં જે છેલ્લો કટ આવતો હતો શાહીબાગનો, એ હવે સીધા ઇન્દિરા બ્રિજ જે સેકન્ડ ફેઝ લંબાવવામાં આવશે, એટલે સૌથી મોટો 38 કિલોમીટરનો તો છે જ રસ્તો, બીજા 5 કિલોમીટરનો સૌથી મોટું સ્ટેડિયમ ગણી શકાય, સૌથી મોટું સ્ટેચ્યુ ગણી શકાય. કે હવે ડેવલપમેન્ટ એ રીતનું થઈ રહ્યું છે કે સામાન્ય વ્યક્તિને જરૂરિયાત શું છે, પાયાની ગુણવત્તા તો મળવી જરૂરી છે, પણ એ જે ટેક્સ જે પે કરે છે એ ટેક્સની સામે એને શું મળવું જોઈએ, એને આધુનિક વસ્તુ શું મળવી જોઈએ. જે કહી શકાય કે આરસી રોડ આવી ગયા, પોળ હોય, ચાલી હોય તો ત્યાં પેવર બ્લોક આવી ગયા, સ્વચ્છતાનું સારું અભિયાન જે મોદીજીએ ચલાવ્યું, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આ કાર્યરત છે. તો આ પાયાની જરૂરિયાતોમાં સામાન્ય વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી એ કેન્દ્રમાં રાખીને આ ડેવલપમેન્ટ કરશે. હવે આગામી 28 તારીખે જે 10,000માંથી 720નું તો લીડ કરી રહ્યા છે શિવાની, તો હું માનું કે 720ની આગળ જે કહી શકાય કે બધી જગ્યાએ કમળો નીકળે એ રીતના આપણે મહેનત છે, પ્રયાસ રહ્યા છે, લોકોના આશીર્વાદ જીતવામાં અમે ફરી સફળ રહીશું. જી નિલેશભાઈ, ખૂબ સારું લાગ્યું કે ચલો અહીંયા આગળ તો આપણે સ્થાનિક મુદ્દાઓની વાત થઈ, અહીંયા આગળ તો પ્રજાના પાયાના મુદ્દાઓની વાત થઈ, કારણ કે પ્રચારમાં તો ક્યાંક સાંભળવા ના મળ્યા. જો કે હવે મતદાનનો આજે દિવસ છે તો વાત એટલા જ માટે કરવી પડી રહી છે. તો આજે તમામ લોકો જે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા જઈ રહ્યા છે, ગૃહમંત્રી અમિત શાહે પણ આજે મતદાન કર્યું અને ખાસ કરીને તેમને પણ લોકોને અપીલ કરી છે કે વધુમાં વધુ મતદાન થાય. તેવા જ લોક ગાયક જે છે અરવિંદ વેગડા, તેમણે પણ આજે મતદાન કર્યું અને તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. અને ગુજરાત ન્યૂઝ પણ આપણે તે જ અપીલ કરી રહ્યું છે કે આપ પણ મતદાન કરો, મતાધિકારનો ઉપયોગ કરીને આપ ચોક્કસપણે તમારા મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરો અને આ લોકશાહીનો પર્વ છે. તેવી જ રીતે ગૃહમંત્રી અમિત શાહે પણ આજે સવારે મતદાન કર્યું અને તમામ લોકો તે જ ધ્યાનમાં રહે કે પોતાના જે 5 વર્ષ આગામી સમયમાં તે વિસ્તારમાં જે તે વિસ્તારમાં રહે છે, જે તે જગ્યા ઉપર રહે છે, ત્યાં કેટલા વિકાસના કાર્યો થયા છે અને કેટલા વિકાસના કાર્યો કરવા માંગે છે, તે આધારે દરેક મુદ્દાઓ જે આ વખતે સ્પર્શવામાં આવ્યા છે. મતદારોને વાત કરવામાં આવે તો મતદારોને રીઝવવા માટે જે વચનો આપવામાં આવ્યા છે, વાયદાઓ આપવામાં આવ્યા છે, તે વચનોના આધારે જે મતદારો જે છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે. તેવી જ રીતે મતદાર તરીકે આજે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મતદાન કરવામાં આવ્યું અને જે રીતે તેમના દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ મતદાન કરવામાં આવ્યું છે અને તમામ મતદાન મથકો જે છે, તમામ જે મતદાન મથકો છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ પર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જો કે હીટવેવની આગાહી પણ છે, હીટવેવની આગાહી વચ્ચે જે રીતે તમામ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે મતદાન કરવામાં આવ્યું અને તેમના દ્વારા પણ લોકોને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવે છે. તો તેમની સાથે કાર્યકર્તા પણ જોવા મળ્યા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે ઉપસ્થિત હતા. તો ખાસ કરીને આ મતદાનનો દિવસ છે, લોકશાહીનું આ પર્વ છે અને સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે. તો તમામ લોકોને આ ફરી એક વખત વિનંતી કરી રહ્યા છે કે મતદાનનો ઉપયોગ કરો, તમારા મતાધિકારનો ઉપયોગ કરો. આ મતદાનનો દિવસ છે, લોકશાહીનું આ પર્વ છે અને એટલા જ માટે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતિ મહત્વની ગણવામાં આવી રહી છે. તમામ ચુસ્ત બંદોબસ્ત સાથે જે પ્રકારે મતદાન કરવામાં આવ્યું, તો જે રીતે આજે મતદાનનો દિવસ છે તેવી જ રીતે આજે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવારજનો સાથે મતદાન કરવા પહોંચ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન કરવામાં આવ્યું. તો તમામ જે મતદાન મથકો છે ત્યાં આગળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મતદાન કરવામાં આવ્યું અને તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન થાય. લોકશાહીનું આ પર્વ છે અને મતાધિકારનો ઉપયોગ મતદારો કરે તે માટે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મતદાન પૂર્ણ થવાને માત્ર થોડાક જ કલાકો બાકી છે, ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેવી લોકોને અપીલ કરવામાં આવી રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મતદાન કરવામાં આવ્યું. પરિવારજનો સાથે તેમણે મતદાન કર્યું.
ત્યાં જે જફાથી તો અહીં આવ્યા હતા ચોર્યાસી નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનું આજે જે આ લોકશાહીનો પર્વ અને તમામ જે મતદાન મથકો છે ત્યાં સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. તો જે પ્રકારે આપણે વાત કરી રહ્યા હતા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અને ખાસ કરીને જે પ્રકારે મતદારોનો અત્યારે જે મિજાજ જોવા મળી રહ્યો છે તો લોકગાયક અરવિંદ વેગડા દ્વારા પણ આજે મતદાન કરવામાં આવ્યું અને તેમના દ્વારા પણ લોકોને અપીલ કરાઈ રહી છે કે આપ મતદાન કરો. કરવામાં આવી રહી છે કે તમારા મતાધિકારનો ઉપયોગ કરો. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી કે જેમાં ઘણા એવા મુદ્દા જે રહ્યા છે, પ્રચાર પ્રસાર જોવા મળ્યો અને ખાસ કરીને જે રીતે શક્તિ પ્રદર્શન દરેક પક્ષો દ્વારા લગાવવામાં આવ્યું, દરેક પક્ષો દ્વારા આ વખતે એડી ચોટીનો જોર લગાડવામાં આવ્યો છે અને મતદારોને રીઝવવા માટેના જે પ્રયાસો પણ કરવામાં આવ્યા અને તે જ આજે તેની આ પરીક્ષા કહી શકાય, કારણ કે પરીક્ષામાં જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવી હતી તે જ રીતે આજની આ પરીક્ષા છે અને આ પરીક્ષામાં કોણ ખરું ઉતરે છે તે પરિણામના દિવસે આપણને સૌને સ્પષ્ટ થશે. તે પૂર્વે જે આ પરીક્ષાનો દિવસ છે અને તેમાં તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે મતદાનનો આ દિવસ તમામ લોકો મતાધિકારનો ઉપયોગ કરો. ગરમી છે, હીટવેવની આગાહી કરે છે. વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું ત્યારે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ લોકો મતદાન મથક ઉપર પહોંચ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ સેલિબ્રિટીઓ પણ મતદાન કરીને અત્યારે બહાર આવ્યા છે. ત્યારે અરવિંદ વેગડા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અરવિંદભાઈ, શું કહેશો? મતદાન કર્યું છે અને શું એક સંદેશો આપશો? લોકશાહીનો આ પર્વ છે, એમાં દરેકને પોતાનો હક અને ફરજો હોય છે. આ આપણી ફરજ છે. આપણે જે હક મળતો હોય છે સંવિધાનમાં, આપણને જે દેશ તરફથી જે હક મળતા હોય છે એની આજે ફરજ અદા કરવાનો દિવસ છે. હું તો દરેક નાગરિકને વિનંતી કરીશ કે જેમને વોટિંગનો અધિકાર છે એમણે પોતાના ઘરેથી નીકળવું જોઈએ અને આ વખતે જઈ અને પોતાનો મત આપવો જ જોઈએ. આ આપણી એક ફરજ છે અને આપણી ફરજમાં ક્યારેય ચૂક ન થવી જોઈએ. એ વાત હું ખાસ દરેક નાગરિકને કહીશ. જે પણ યુવા આ વખતે પ્રથમ વખત વોટિંગ કરી રહ્યા છે એમને પણ આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે ના, હવે મને અધિકાર મળ્યો છે મારા પસંદગીની સરકાર ને પસંદ કરવાનો, ચૂંટવાનો, તો એણે પોતાનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. એટલે દરેક વ્યક્તિને આ જે પર્વ છે ત્યારે બધા જ કામ બાજુમાં મૂકીને આ પોતાની ફરજ જે છે એ અદા કરવી જ જોઈએ. અને હું તો મારા ગીતના દ્વારા કહીશ કે વોટ 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 સોચ સમજ કે કરના વોટ, વોટ 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 સોચ સમજ કે કરના વોટ, તેરે એક વોટ સે મિલેગા દેશ કો સપોર્ટ, વોટ 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 સોચ સમજ કે કરના વોટ. તો ચોક્કસ તેમણે જણાવ્યું કે વોટ જરૂરથી કરો ને સાથે જ વાત કરવામાં આવે કે સુંદર મજાનું ગીત પણ તેમણે રજૂ કર્યું ને જે પણ લોકો હજુ પણ મતદાન કરવા બહાર નથી નીકળ્યા તો તેમને એક અપીલ પણ છે કે વધુમાં વધુ મતદાન કરે તેવી એક અપીલ છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો આ પર્વ જે છે તેમાં તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે. વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીની તો સાથે રાજકીય વિશ્લેષક મયંકભાઈને પૂછવા માંગીશ. મયંકભાઈ, જે રીતે આપણને આ વખતે જોવા મળ્યું, ઘણા એવા પ્રચાર પ્રસાર આપણે સૌએ જોયા છે, જંગી જનસભાઓ પણ સંબોધવામાં આવે છે અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું, એટલે કે અંતિમ ઘડી સુધી જે શક્તિ પ્રદર્શન આપણને સૌને જોવા મળ્યું. તો આ વખતના જે મુદ્દાઓ હતા સ્થાનિક સ્વરાજ્યની આ કયા મુદ્દા જે છે તે આ ચૂંટણીમાં સૌથી ખાસ રહ્યા, સૌથી વિશેષ રહ્યા? જે મુદ્દાઓ છે ને એના તરફ જોવામાં જ આવ્યું નથી અને એને કારણે જ અત્યારે આપણે જે મતદાનની પાંગળી સાવ ગરીબડી ટકાવારી જોઈ રહ્યા છે ને એનું આ પરિણામ છે. કારણ કે લોકોનો ઉત્સાહ જ નથી. લોકો એવું કહે છે, ઘણા બધાને પૂછે વોટ આપી આવ્યા, તો કે હું નહીં વોટ આપું તો કે ભાજપ નહીં જીતે એવું નથી.
બધાને એવું છે કે જીતી જ જવાનું છે. અને પણ શું કરવા આવું બધી વસ્તુ? એટલા માટે કે લોકોને સમસ્યાઓ અમદાવાદમાં નથી એવું નથી, ગુજરાતના બધા વિસ્તારોમાં સમસ્યા નથી એવું નથી. મોટા મોટા ટાવરો બાંધી દીધા અને પૂતળાઓ ખડા કરી દીધા એટલે વરસાદી પાણીમાં દર વર્ષે ખૂંદીને જવું પડે છે, બંધ થતું નથી. રોજે રોજ ટ્રાફિકની અંદર જે અટવાવવું પડે છે અટવાવવું પડતું નથી. રસ્તા, ગટર, નાળા એની જે સમસ્યાઓ જે છે એનાથી ઓછું થતું નથી. તમે જુઓ લો એન્ડ ઓર્ડર, એની પણ સમસ્યાઓથી ઓછું થતું નથી. આ બધી સમસ્યાઓ, શહેરો વધે છે, વિસ્તરે છે, એમ વિસ્તરતી જ જાય છે. આ સમસ્યાઓનો અંત નથી, પરંતુ એ સમસ્યાઓ સારી રીતે ઉકેલાય, સમયબદ્ધ રીતે ઉકેલાય એવું પ્રજાને હવે બહુ ભરોસો નથી પડતો. એટલા માટે આ વોટિંગ નથી પડતા. બાકી તો અત્યારે તો એવું થઈ ગયું છે કે કોઈ પણ ક્રિકેટના મેદાનની અંદર કોઈ ખેલાડી, બેટ્સમેન સ્ટમ્પ પાસે ક્રીઝ પર જાય અને આમ ક્રીઝને આમ કરીને જે બેટ આમ મૂકી અને ક્રીઝની લાઈન ઉપર ઊભો રહે અને બરાબર છે ક્રીઝ, એવી રીતે અત્યારે ચાલી રહ્યું છે. સત્તાધારી પાર્ટી પોતાની ક્રીઝ બરાબર ગોઠવી લીધી છે. દર વર્ષે ગરમીની અંદર જ ચૂંટણી થાય છે, દર વર્ષે મે મહિનામાં જ મતદાન થાય છે. તો કોઈ રાજકીય પક્ષો એવું કરતા નથી કે કંઈક એવો રસ્તો કાઢો કે મત આપવા જનારા બિચારા ગરમીમાં શેકાવું ન પડે અને સારી રીતે એવી રીતે ગોઠવાય કે જે યોગ્ય વાતાવરણ હોય ત્યારે જ્યારે હોય ત્યારે બસ મે મહિનામાં જ ચૂંટણી આવે. એ સાયકલ બધાએ સાથે મળીને બંધારણના સુધારા માટે બધું થાય છે. તો આ બાબત માટે પણ કંઈક કરવું જોઈએ. વાત રહી સમસ્યાઓની, તો સમસ્યાઓનો અંત નથી. સમસ્યાઓ વધતી જ જાય છે, પરંતુ લોકોને એ સમસ્યાઓ ઓછી થઈ રહી છે એના માટે પણ ભરોસો નથી. આમ છતાં લોકોના હૈયામાં શું છે એ સૌ કોઈ જાણે છે. અને હું તમને કહું કે આટલી બેઠકો અને આટલો બધો વ્યાપ, આટલું બધું ચાલે છે, એમાંથી એ આ બેઠકોને બધીને ચૂંટણી વગર બિનહરીફ કરવા માટેની જે આખી હુંસાતુસી ચાલી અને જે હથકંડા બધા અપનાવ્યા એ બિનહરીફ ના કરી હોત તો વાંધો નહોતો. લોકોનો સ્વયંભૂ ટેમ્પો છે, લોકોના હૈયામાં શું છે સૌ કોઈ જાણે છે. આપણે આ વાત બહુ તટસ્થતાથી કરીએ છીએ અને કોઈ પક્ષાપક્ષીની વિરોધ કે આનો વાત નથી, પણ લોકોના મનમાં શું છે એ સૌ કોઈ જાણે છે. ખાલી હાઈક ઊભો કરવાની જરૂર નથી. સવાલ એટલો છે કે આ વખતની ચૂંટણીમાં આટલા ટકાવારી હતી તો આવતી ચૂંટણીમાં આટલી ટકાવારી થવી જોઈએ, એ વાત સાચી છે. કામગીરીની ટકાવારી થોડી વધે ને, વરસાદી પાણી અમદાવાદના નવા રસ્તાઓમાં, નવા વિસ્તરતા રસ્તાઓમાં ભરાય છે ને, એ પણ ઓછું થાય. અમદાવાદના રસ્તાઓ ઉપર ટ્રાફિક ઓછો થાય એ જરૂરી છે. આ સામાન્ય માણસોની આ લાગણીની હું પડઘો પાડી રહ્યો છું, હું વાત કરી રહ્યો છું આ માધ્યમથી કે એ આ સમસ્યાઓ છે જ. અને શહેરી વિકાસ થઈ રહ્યો છે, શહેરી વિસ્તરણ થઈ રહ્યું છે, એમ સમસ્યાઓ તો વધતી જ જવાની, પરંતુ એનો સમયબદ્ધ રીતે ઉકેલ આવતો જાય એ જરૂરી છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાનું હું એટલા માટે કહું છું કે આ સીધી બધાને અસર કરતી વાત છે. એ ઓછું થતું જાય ને તો લોકોને થાય કે ખરેખર પ્રયત્ન ચાલે છે અને કરી રહ્યા છે, પરંતુ એ વ્યાપ બહુ જ વધતો જઈ રહ્યો છે. કારણ કે એ શહેરીકરણ વધતું જઈ રહ્યું છે. એમાં કોઈ પણ પાર્ટી હોત ને, આની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી હોત તો કોંગ્રેસની આ જ સ્થિતિ હોતે. સવાલ એ છે કે પ્રજાકીય તમે જે મુદ્દાઓ કીધા ને ચૂંટણીના, એટલે લોકોના મનમાં તો બરાબર છે કે ચલો કોણ છે, શું છે, કોને જીતાડવાના છે, કોના બટન દબાવવાના છે, બધા બહુ સારું જાણે છે અને એ આપે છે, પરંતુ બહાર નથી નીકળતા ને. અત્યારે આ પાંગળી મતદાનની ટકાવારી જે આપણે જોઈ રહ્યા છીએ ને એ બહુ નિરાશાજનક અને ચિંતાજનક છે. અને એની અંદર એને માટેના દર વખતે કે ભાઈ ઓછું મતદાન થશે તો આવી ગણતરી ને આ SIR આવ્યું એટલે આમ થયું, એ બધી ગણતરી બધી જ વાત સાચી છે. એમાં કંઈ ખોટું નથી. પ્રજાના મનમાં છે કોને જીતાડવા, કોને નહીં જીતાડવા, એ વાત સાચી. પરંતુ પ્રતિદિન પ્રતિબદ્ધતા વધતી જાય એવા પ્રકારનું વાતાવરણ સર્જાતું જાય એ આજના સમયની માંગ છે. અને આ જે પાંગળી જે આપણી ટકાવારી જોઈ રહ્યા છે ને એ ચિંતાજનક એટલા માટે જ છે કે લોકોને છે ને કે રસકસ ઉડતો જઈ રહ્યો છે. એવું બધા કે જેનજી અંદર આવી રહી છે અને વધારે રસ લઈ રહે છે. અરે એને બિચારાને ખબર જ નથી કે આની અંદર શું છે. નો ડાઉટ જરૂરી છે અને વર્તમાન છેલ્લા કેટલાક વર્ષોમાં જેનજીને માટે જે કામગીરી થઈ છે એ કદાચ ભૂતકાળમાં કદી નથી થઈ, એ પણ આપણે બહુ સ્પષ્ટ રીતે કહીએ. અને એની સાથે સાથે સ્ટાર્ટઅપ માટેની પણ જે નવી કામગીરી થઈ રહી છે એ થઈ છે. એ બધા પણ થોડા મોટા ઇસ્યુ છે. પરંતુ જે ચૂંટણી લડાઈ રહી છે એ સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ રહી છે. એટલે એ સ્થાનિક મુદ્દાઓ
વધારેમાં વધારે અણિયાળા ન બને એ માટે જોવાની સૌની જવાબદારી છે, સૌ રાજકીય પક્ષોની જવાબદારી છે. ખાલી ટકાવારીમાં નહીં પડી અને જે કંઈ ટકાવારીમાં આ વખતે થાય, પણ આપણે એવું ઈચ્છીએ કે હવે પછી જે કોઈ બોડી ચૂંટાય એ ખરેખર પ્રજાના કામો કરે અને 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 એવા ઉમેદવારને લોકો મત આપે કે જે ખરેખર કામ કરે. પાર્ટી તો બરાબર છે અને બધાને બધી ખબર જ છે, કંઈ ઓન કેમેરા બધું કહેવાની જરૂરિયાત હોતી નથી. આમ છતાં પણ જે રીતે હવે પછી છેલ્લા 5 વર્ષ દરમિયાનની સિવિક સમસ્યાઓની જે વાત છે એમાં આપણે જોઈએ તો છેલ્લા 5 વર્ષ દરમિયાનમાં જે કંઈ પ્રયત્નો થયા એ આવતા 5 વર્ષમાં બેવડાય ને એ મતદારોની અપેક્ષા છે. જી મુકેશભાઈ, વિશ્લેષક તરીકે જે રીતે અત્યારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ માટે સત્તા જાળવી રાખવાનું, કોંગ્રેસ માટે કમબેક કરવાનો, તો આપ માટે પગ જમાવવાનું આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યું. શું લાગી રહ્યું છે આપને? આ વખતની ચૂંટણી છે ને, હું એને ઐતિહાસિક ચૂંટણી કહીશ. ચોક્કસ 2027 માટે એસિડ ટેસ્ટ હશે. અને અત્યારે જે હું પરિણામ, જે વોટિંગ શેરિંગ જોઈ રહ્યો છું, જે 12 થી 15% બપોરનો સમય થઈ ગયો છે કે જે મેક્ઝિમમ વોટિંગ થતું હોય છે સવારના 7 થી 10, 11 સુધીમાં થઈ જતું હોય છે. હવે કપરા તાપમાં ડામરના રોડ પીગળી રહ્યા છે, એટલે આવી પરિસ્થિતિમાં વોટિંગ તો સ્વાભાવિકપણે છે ઓછું થાય. અને જો ચૂંટણી કમિશનરના પરિપત્રમાં જો પરિવર્તન આવી શકતું હોય તો આ ચૂંટણીનો જે સમય છે એને ડે નાઇટ મેચ રમાતી શકતી હોય, રાત્રે ગરબા રમાવી શકતા હોય, જન્માષ્ટમીમાં રાત્રે પત્તા ખેલી શકતા હોય, તો સાંજે 4 થી લઈને 12 વાગ્યા સુધી ચૂંટણીનો ટાઈમ કેમ ન કરી શકાય? આ ઉનાળા માટેની વાત કરું છું, મે મહિના માટેની વાત કરું છું. તો આવું પરિવર્તન હશે તો પણ વધુ લોકો વોટ આપશે. અને નિરસતા, જે પ્રજાની અંદર નિરસતા છે ને, એ નિરસતા હવે પ્રજા છે ને એ બધાના સ્ટેટમેન્ટો એમના ઘર સુધી આવી ગયા છે, એમના મોબાઈલમાં, એમના રીલમાં, સોશિયલ મીડિયામાં બધા સ્ટેટમેન્ટ આવે છે. અને જે સત્તા છે, થોડોક અહંકાર આવી ગયો છે સત્તામાં, જે પ્રમાણે સત્તાધીશોના સ્ટેટમેન્ટ બોલાઈ રહ્યા છે કે જો તમે વોટ નહીં આપ્યો તો ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે, જો તમે વોટ નહીં આપ્યો તો ગાંધીનગર અમે નહીં જઈએ, જો તમે આમ નહીં કરો તો આમ થશે. આ પ્રકારના એક સત્તાધારી લોકોને આ બોલવાનો અધિકાર ખરો ના હોય. અરે, અને ચૂંટણી પંચ, જે આપણે ચૂંટણી પંચ તો કડક કાયદા કરવા જોઈએ કે ભાઈ ત્યાં કોઈ ગેરબંધારણીય, કોઈ ગેરવર્તણૂક વાળો યા ગુનાહિત પ્રવૃત્તિ વાળો કમસે કમ એજન્ટ ના બની શકે. આ તો એ રદબાદલ કરી દીધું. મને એવું અહીંયા લાગે છે કે આ જ વિષય ઉપર જો ભારતીય જનતા પાર્ટીએ કદાચ એમ કીધું કે આ નિયમ, જે પરિપત્ર છે એને કેન્સલ કરો, અહીંયા ગુંડાગીર્દી ન બેસવા જોઈએ, તો મને કદાચ એવું લાગે કે પ્રજામાં વિશ્વાસમાં ખૂબ મોટો વધારો થાય. જે પ્રમાણે અત્યારે વોટિંગ થઈ રહ્યું છે, સૌરાષ્ટ્રની અંદર જબરદસ્ત ઉછાળો છે, પરંતુ જે શહેરી નગરપાલિકાઓ છે એનું પરિણામ 30-35% વધારે વોટિંગ મને દેખાતું નથી. કારણ કે સિટીની અંદર નિરસતા છે, લગ્નગાળો છે, મોસમ છે, વેકેશન છે, રવિવારનો દિવસ છે. અને શા માટે નીકળે પ્રજા? શા માટે નીકળે? કે જે પ્રજા ગાળો આપે છે. પરંતુ મારે એ કહેવું છે, પ્રજાને કહેવું છે કે તમે આજે જો વોટ નહીં આપો ને તો 5 વર્ષ સુધી તમારે સરકારની સામે બોલવાનો અધિકાર તમે ગુમાવી દો છો. આ મતદાન નથી. આ દાન શબ્દ કાઢી નાખો સાહેબ. જે દાન કરતો હોય ને એ અપેક્ષા ના રાખે કે કામ થાય. આ મતાધિકાર છે. તમને મત આપવાનો અધિકાર છે અને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે સરકાર પાસે. જો તમે આ અધિકાર ગુમાવો છો તો આ તમે સત્તાને એક પાંગળી બનાવી રહ્યા છો. આ મતની કિંમત શું છે? એક મતથી અટલ બિહારી વાજપેયીજીની સરકાર પડી ગઈ હતી સાહેબ. એ વાજપેયીજી જેવા નેતાઓ નથી. હું મોદી સાહેબનો ચાહક રહ્યો છું. એમના કાર્યો, જે પ્રમાણે સચિવાલયમાં આંટો મારતા હતા ને સાહેબ, બધા થરથરતા હતા. કામના રિપોર્ટની ફાઇલો દિલ્હી રખાતી હતી. પરંતુ એમના ગયા બાદ ગુજરાતની રાજનીતિની અંદર જે પ્રમાણે જે નેતાઓએ એમની વાણી વિલાસ, એમનું જે આખું કામ કરવાની પદ્ધતિ છે એ બદલાઈ ચૂકી છે. ભ્રષ્ટાચારનો વ્યાપ સતત વધી રહ્યો છે. અને આ બાજુ જેનો મોકાનો ફાયદો લેવો જોઈતો તો એ કોંગ્રેસ પક્ષ એકદમ નીરસ છે. કોઈ શીર્ષ નેતૃત્વ પ્રચાર પ્રસારમાં નથી, એમની પાસે ફંડ નથી. તો મારે તો કોંગ્રેસ પક્ષને એ સલાહ આપવી હતી કે 5 વર્ષ સુધી છે ને તમે ચૂંટણી લડશો જ નહીં. એક પક્ષીય લડવા દો અને ત્યારે પ્રજા કંટાળે ને પછી તમે આવો સાહેબ. તમને પાછી બહુમતી સાહેબ. સૂર્યાસ્ત પછી છે ને સૂર્ય ઉદય થતો હોય છે. એટલે પ્રજાને વિકાસ જોયો છે, અટલ બ્રિજ જોયો છે, રિવર ફ્રન્ટ જોયું છે, પરંતુ શાહીબાગમાં પાણી ભરાય છે ત્યારે એમને તકલીફ પડે છે.
જે બ્રિજ બને છે અને 2 મહિનામાં તૂટી જાય છે ત્યારે તકલીફ પડે છે, પોલ્યુશનથી બીમારી થાય છે, જે હોસ્પિટલોના ખ્યાતિકાંડ થાય છે ત્યારે એમને ખબર પડે. ઓકે, જેના મુકેશભાઈ. સ્વજનો ગુમાવે છે ને એને ખબર છે કે હું આનો ભોગ બન્યો છું. જી. પરંતુ જે ભોગ નથી બન્યા તો શું તમે ભોગ બનવા તૈયાર છો? અરે બિલકુલ. વોટ રૂપી જવાબ તો આપો. એટલે વોટ અવશ્ય કરવું જોઈએ, આ મારી અપીલ છે. ચોક્કસથી મુકેશ, અને ખૂબ સારી વાત આપે એ કરી કે આ મતદાન નહીં પરંતુ મતાધિકાર કે જે સૌનો અધિકાર છે અને આ અધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. અને તો જ તમે આગામી જે 5 વર્ષ તમને કોઈ પણ સમસ્યા થાય છે તેનો તમે અવાજ ઉઠાવી શકશો. એટલે તમામને એ જ અપીલ કરવામાં આવી રહી છે કે આપ પણ મતાધિકારનો ઉપયોગ કરો. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પણ આ વખતના મુદ્દાઓ જોવા મળ્યા, જે આગળ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યું, આગળ પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની આપણે વાત કરતા રહીશું. હાલ સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવાની. વાત કરી રહ્યા છે મતદાનના મહોત્સવની, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીની. આગળ વાત કરીશું. આપણી સાથે ફરી એક વખત જોડાઈ ચૂક્યા છે નિલેશ સોલંકી કે જેઓ ભાજપના નેતા છે. નિલેશજી, સ્વાગત છે આપનું ફરી એક વખત. મયંક વ્યાસ જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક તરીકે, મુકેશ ઓઝા કે જે રાજકીય વિશ્લેષક છે, મુકેશ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસના નેતા છે. આપ ચારેયનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર. વાત કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની. મુકેશભાઈ, તમામ જે રીતે આપણે જોવા જઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાં ખોવાઈ ગયું? ભાજપ તરફથી તો ચલો પ્રચારના મુદ્દાઓ, સ્થાનિક મુદ્દા ભૂલાઈ ગયા છે, તેમને જે રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવાયા છે. કોંગ્રેસે કયા મુદ્દા ઉઠાવ્યા? વિપક્ષની જે ભૂમિકા હોય છે કે વિપક્ષ કે પ્રજાને એક વિકલ્પ હોય છે કે તેમની વાચા જો સત્તાધારી પક્ષ નથી સાંભળતો તે વિપક્ષ સાંભળશે. પરંતુ છેલ્લે એ જ થતું હોય છે કે જ્યારે ગરમી આવે, પાણી ના આવે ત્યારે ક્યાંક કલેક્ટર કચેરી જઈને માટલા ફોડવાના, બસ આ જ કાર્ય વિપક્ષનું રહ્યું ને પછી વિપક્ષ ગાયબ થઈ જાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક પ્રખર નેતૃત્વની કે જ્યાં કમી હતી, અત્યાર સુધી જે કમી જોવા મળી છે એ કમી આજે પણ જોવા મળી, અને એ જ કંઈક જોવા મળી રહ્યું છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. કેમ આમ થયું? તમે એવું કહ્યું કે વિપક્ષ ક્યાં ખોવાઈ હમ. ગયું, એ એક સરપ્રાઈઝ વર્ડ છે. એટલા માટે કે હું સવારથી ડિબેટ કરું છું. અમિતભાઈ શાહે મતદાન કર્યું, તમે બતાવ્યું. નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત બતાવી. હર્ષભાઈ સંઘવીનું મતદાન બતાવ્યું. અમારા કોંગ્રેસના બધા લીડરોએ મતદાન કર્યું, કેમ કોઈ બતાવ્યું નથી? એટલે આ જે છે ને એ સિસ્ટમનો ભાગ છે, પણ એની સાથે અમને કંઈ વાંધો નથી. અમે લોકો ડાઉન ટુ અર્થ લોકો છીએ, એટલે બહુ ચિંતાનો વિષય નથી. સોશિયલ મીડિયા અત્યારે જોરદાર ચાલે છે અને સોશિયલ મીડિયા ઉપર વિપક્ષ ક્યાં છે ને એ તમે જોવું હોય તો જોઈ શકો છો. બીજી વાત એ કરું, હું મારી પોતાની વાત કરું કે મેં મેટ્રો રેલ જે આખું ગામ બચાવવા માટે આંદોલન કર્યું હતું ને, ત્રણ વખત જેલમાં ગયો છું. અમાણા તપાસ ઉપર બેઠો તો જંત્રીનો ભાવ ડબલ કર્યો ને ત્યારે એ જ દાડે સાંજે આનંદીબેન જ્યારે રેવન્યુ મિનિસ્ટર હતા ગુજરાતના, 50% જંત્રી કરી હતી. તો આ વિપક્ષનો ભાગ નથી? અમારા કોર્પોરેશનના શહેજાદ ખાન પઠાણ જે વિપક્ષ નેતા હતા, રોજ અઠવાડિયે 200-500 લોકો લઈને ખમાસા વિરોધ કરવા જાય, પાણી નથી આવતું, ગટરો ઉભરાય જાય, તો શું વિરોધ નથી? તો વિરોધ કોને કહેવાય? કે જે પહેલાના જમાનામાં બસો હળગાઈ દેતા હતા, રોડ તોડી નાખતા હતા, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન, તો એવો વિરોધ કરો? મને એવું થાય છે કે ખરેખર વિરોધ એટલે પહેલાના જમાનામાં સમિયાણો બાંધી આપતા હતા સરકારો કે તમારે વિરોધ કરવો હોય તો કરો, કારણ કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ જો મજબૂત હશે તો ખરેખર સરકાર સારી ચાલશે. પણ આજની પરિસ્થિતિ એવી છે કે સરકારો સરમુખત્યાર છે. મને પોતાને એવો અનુભવ છેલ્લા 1 મહિનામાં થયો છે, 1.5 મહિનામાં ચૂંટણી જાહેર થઈ ગઈ પછી, કે અમે એલપીજી બોટલ નહોતી મળતી, કદાચ તમે તો મહિલા જો ખબર હશે, તો અમે એનો વિરોધ કરવા માટે ઘાટોડિયા વિધાનસભામાં પ્રોપર પ્રભારી છું, ત્યાં વોર્ડના કાર્યક્રમો કરવાના પરમિશન લેવા જવી પડે. તો પરમિશન ન આપે કે કમિશનર ઓફિસ જાઓ, એ પ્રમુખને 4 દાડા ધક્કા ખવડાવે અને પરમિશન આપે છેલ્લે. પછી એ જે સ્થળ હોય એ સ્થળે કાર્યકરો આવ્યા હોય ને 25-50 એ પહેલાં તો 150 પોલીસ હોય. એટલે મને એમ થયું કે તમે આ ડ્રેસ પહેરે છો નહીં તો અમારા જ કાર્યકર્તા થઈ જાય, કારણ કે અમારા કરતાં વધારે તમે છો. મને એવું થાય છે કે શેના માટે આટલી બધી સરમુખત્યારશાહી અને પોલીસનો ઉપયોગ શેના માટે કરો? જે પોલીસ ખરેખર એના કામ નથી કરતી, બરાબર છે, અને પોલીસને આ કામ કરવાના. તમે પોલીસ સ્ટેશન અરજી લેવા જાઓ, 3-4 દાડે ફોન આવે, તમે આવો જવાબ લખાવા, અને અહીંયા આગળ અમારું આંદોલન હોય પોલીસ 150 ઊભી હોય. એટલે આ જે પરિસ્થિતિ છે ને એની અંદર કોઈ પણ વિપક્ષ હોય કે પ્રજા હોય એને એમ થાય છે કે આ સરમુખત્યારશાહી ચાલી રહી. બીજી વાત એવી કરું કે અત્યારે હાલ જે આજની વાત કરું,
બીજી જે સરમુખત્યારશાહી, ચૂંટણી પંચનો કેટલો મોટો દુરુપયોગ કે આ જે અનુપમ સ્કૂલ છે થલતેજમાં, આ મને ફરિયાદ આવી એના ઉપર. હવે એ સિંધુ ભવનની પેલી બાજુ વસાહત છે જાનકી, એનું મતદાન ત્યાં રાખ્યું છે. હવે એ લોકો ગોળ 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 ફરીને થાકે છે, મતદાન નહીં કરી શકે. હવે તડકો થઈ ગયો કોઈ મત, કારણ કે એ કોંગ્રેસના વોટર. કેટલી જગ્યાએ આ પ્રોબ્લેમ થયો છે. બીજો એક છે મતદારોને આ જે ભાઈકાકા નગર છે થલતેજમાં, ત્યાંથી એનું મતદાન કરવા હાઈવે એસજી હાઈવે અંડોળીને જવું પડે. આવું કોઈ દાડો રખાય? આ ચૂંટણી પંચ કઈ રીતે કામ કરે, કોના ઈશારે કામ કરે? ખરેખર તો મતદાન ઇઝીલી સારી રીતે ઝડપથી થઈ શકે એ પ્રયત્ન ચૂંટણી પંચનો હોવો જોઈએ. પણ જે કામ કરવામાં જે થાય છે ને, જે કોર્પોરેશન કામ કરે છે, કે ધારો કે અમારા ઘાટવેડા વિધાનસભામાં 20 ગામ છે, તો એ 20 ગામની અંદર તમે જુઓ ઠાકોર સમાજનો આખો વાસ કે એરિયા હશે ને, તો ત્યાં તમારે રોડ તૂટેલા મળશે, ગટરો ઉભરાતી જોવા મળશે, પીવાનું પાણી અને ગટરનું પાણી ભેગું થઈ ગયેલું જોવા મળશે, અને છેલ્લે પછી એનો વિરોધ કરવાનો જે લોકોને બીજું કંઈ ના થાય. આ જ રીતે દલિતોની વસ્તી હોય, ઇન્દિરા વસાહતો હોય, ત્યાં તમે જોજો બ્લોક તૂટેલા હશે, ગટરો ઉભરાતી હશે. અને તમે સોસાયટી વિસ્તાર જુઓ તો ચકાચક ડામર પાથરી દેશે, બ્લોક નાખી દે. તો મને એમ થાય છે ટેક્સ સામાન્ય પ્રજા નથી ભરતી. ગરીબ માણસ સવારે ઉઠે છે ને તો સાંજે સૂઈ જાય ત્યાં સુધી એ ટેક્સ ભરે છે. તો પછી આવી રીતે ગોળખોળ કેમ? અને હું તો તમારી ગુજરાત ન્યૂઝની પ્રતિષ્ઠિત ચેનલને સાથે લઈ જઈને બતાવવા માંગુ છું. આ ખોટી વાત નથી. હું તમને લઈ જઈને આજે બતાવું કે તમે આ જો આ પરિસ્થિતિ, એટલે વિસ્તારને આધારે વિકાસ થાય છે. એટલે હા, મારે ગોળખોળની પરિસ્થિતિ છે. એટલે એ ના થવી જોઈએ. હંમેશા વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. એમાં ભાજપ આવે, કોંગ્રેસ આવે, અધિકારીઓ જ કામ કરતા હોય છે. અને આમાં જુદું છે થોડું કે અધિકારીઓ ટેન્ડર પ્રક્રિયા જે છે ઓનલાઈન, અને 40%, 30%, 20% આ કમિશન લઈને કામો કરતા હોય. એની અંદર એ કામોની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કેવી છે, કે બ્રિજના બ્રિજ આખા ઉતારી લેવા પડે, 21 કરોડની ટાંકીઓ પડી જાય, અને બીજા અનેક આ સાબરમતી નદી. મને એટલું યાદ છે, હું શાહપુર વનમાળી વાંકાની પોળમાં જન્મેલો છું. ત્યાં નળ ખોલીને પાણી પી શકતા હતા. આ 30 વર્ષ પહેલાની વાત કરું છું. આજની પરિસ્થિતિ તમે જુઓ કે આરો પ્લાન્ટ વગર તમે પાણી પી શકો છો? અમદાવાદનો એક પણ માણસ, અને જો ભૂલથી પીવાઈ ગયો તે બીમાર પડ્યો હોય તો આવું કેમ? કારણ કે તમે જુઓ સાબરમતી નદી પ્રદૂષિત, ગુજરાતની તમામ નદીઓ પ્રદૂષિત. એનું કારણ છે ગુજરાતનું જીપીસીબી બોર્ડ. જે જીઆઈડીસી જે છે ને, એ કેમિકલ જે છે ને એનું પાણી નદીઓમાં છોડાય, અને જીપીસીબી બોર્ડના એક ઈશારે, આશીર્વાદ હેઠળ, અને એ ભ્રષ્ટાચારના રૂપિયા સીધા ગાંધીનગર અધિકારીઓને, મિનિસ્ટરો પહોંચે છે. નહીતર સાહેબ 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, 11મી વાર તો સુધરે કે નહીં? પણ આ સુધરતું નથી. અચ્છા, તમે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, એક વખત ભરાય તો શિવાની બેન હોય ને ત્યાં આમ આમ લીટોમાં દે, કઈ ભરાયું, આવતા વર્ષે ના ભરાય. પણ આ તો વર્ષો વર્ષ જ ભરાય, કોઈ ચિંતા જ કરવાની નહીં. રોડ બધા તૂટી જાય, અને નવરાત્રિ આવે એટલે આપણા ચીફ મિનિસ્ટર જે હોય, આનંદીબેન હોય કે વિજયભાઈ હોય કે ભૂપેન્દ્રભાઈ હોય, 300 કરોડના ખર્ચે તમામ રીસરફેસ રોડ કરી નાખવામાં આવશે. કોના 300 કરોડ ક્યાંથી લાયા? એટલે તમારે શેના માટે આવું કરવાનું? તમે એટલીસ્ટ 2, 3, 4 વર્ષ રોડ ટકે એવા રોડ ના કરી શકો? પાછા કે ડામરના પાણીને વેર છે, એવું ના હોય. હું વિશ્વકર્મા પુત્ર છું. ડામરનો રોડ વર્ષોથી બને છે, પણ એની ટેકનિક છે કે રોડ આ રીતે બનાવાય, સહેજ વી શેપમાં, તો પાણી નીચે જતું રહે, અને ત્યાં આઉટલેટ હોય એટલે પાણી નીકળી જાય. પણ આ તો રોડ જ એવો બનાવો. તમે એસજી હાઈવે બનાવ્યો છે, ગાંધીનગર સુધી 4 રસ્તા ના આવે, પણ ગાડી તમારી આમ સીધી ના જાય, આમ રોડ જ એવા છે. પણ મને એમ થાય છે કે કોઈ ક્વોલિટી જ નહીં. આટલા બધા રૂપિયા આપણે ખર્ચીએ છીએ, કોઈ ક્વોલિટી જેવી વાત જ નથી. એનું કારણ જ એ છે ભ્રષ્ટાચારનો બોરિંગ, ટકાવારીનો બોરિંગ, અને આ મતદાન જે લોકો નથી કરી રહ્યા ને સાહેબ, આ નારાજગી જે લોકોમાં. આ તમે જોજો રિઝલ્ટ, ખોટું નથી કહેતો. અને જો રિઝલ્ટ આખું પાછું આવે ને, અને જો ભાજપ જીતે ને, તો હું કહું છું કે આ ભાજપ જે ભ્રષ્ટાચાર કરીને આ ટેક્સ લે છે ને એ બરાબર લે છે. નહીં તો પ્રજા નહીં સમજે ત્યાં સુધી હું તો કહું છું વિરોધ પક્ષને એક બાજુ પૂછો, જનતાએ વિચારવાની જરૂર છે કે મારો મત ક્યાં જાય છે, મારા ટેક્સના પૈસા ક્યાં જાય છે, એ એને જાતે વિચારવાની જરૂર છે. હું તો કહું 5 વર્ષે બદલી નાખો. કોંગ્રેસવાળા ના કરે તેને બદલી નાખો, ગમે તે હોય, 5 વર્ષે બદલી નાખો. આ એક છે ને ગાડરીયો પ્રવાહ ચાલે છે ને,
એના કારણે આ માજા મૂકી છે ભ્રષ્ટાચારની. બાકી જો હજી આમાં પ્રજા સુધારો જાતે નહીં લાવે ને તો કશું જ નથી થવાનું. આપણે એમ કહીએ કે વિરોધ પક્ષ વિરોધ કરે, અરે એ વિરોધ બધું તો થયા કરે, એ પોલિટિકલ. પણ હું એવું ચોક્કસ માનું છું કે પ્રજાએ જાગવાની જરૂર છે. તમે મત જરૂર આપો પણ વિચારીને આપો. જી ઓકે નિલેશભાઈ, જે રીતે તમે મુકેશભાઈને સાંભળ્યા, શું કહેશો? કારણ કે ઘણા બધા મુદ્દા તેમણે ઉઠાયા છે, પાયાની સુવિધાઓની તમે વાત કરી, પરંતુ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે વિસ્તારને જોઈને વિકાસ થાય છે. ત્યારે શિવાની કોંગ્રેસના પ્રવક્તા હોય કે એમના મલ્લિકાર્જુન ખડગેજી હોય, ગુજરાતની પ્રજાની પાછળ પડી ગયા છે કે ગુજરાતની પ્રજાને વારંવાર નીચે બતાવી અને આમ કરવાનું તેમ કરવાનું, પણ એમને કોઈ મુદ્દાની વાત ના કરી કે વિરોધ પક્ષે શું કર્યું. વિરોધ પક્ષ તો સાઈડમાં જ મુકાઈ દીધો એમને. જ્યારે આ સરકારે હંમેશા કહી શકાય કે વાતો નથી કરી, માત્ર કામ કરેલા છે, માત્ર રિબેનો કટ નથી કરી. આ સરકારે જે કહી શકાય કે ખાતમુહૂર્ત કર્યા છે તો એના ઉદ્ઘાટન કરેલા છે. બેન, એટલું વિચારો કે 30 વર્ષથી આ રાહુલ ગાંધીજીની સરકાર કેમ ગુજરાતમાં બનતી નથી? એનો તો કંઈક હશે ને રસ્તો, કે એનું કંઈક તો હશે ને વિચાર વિમર્શ હશે કે કેમ નથી આવતા. મુકેશભાઈ જ કહી શકશે ને આપણને. ઘોડા કયા છે, રેસના છે કે લગ્નના છે, હજી એ નથી સાબિત કરી શકતા. પછી એવું થાય છે કે ભાઈ એક ધારાસભ્ય કોંગ્રેસનું બીજા ધારાસભ્યનું પુતળા દહન કરે છે. આવું તો પહેલી વાર જોયું. 17 માંથી હવે 11-12 રહ્યા હશે. બીજું કે 30 વર્ષથી ઘણા રાજ્યોમાં 30-35 વર્ષનો રેશિયો છે. એવું નહીં ગુજરાતમાં, ઉત્તર પ્રદેશમાં 35 વર્ષનો રેશિયો થઈ ગયો, સેન્ટ્રલમાં 15 વર્ષ. તો આનો મતલબ એવો થયો કે કોંગ્રેસ 100 વર્ષ જૂની પાર્ટી કે જે એક સમયે, ત્યારે તો ભારતીય જનતા પાર્ટી નથી, કે જ્યારે ધર્મના નામે ભાગલા કર્યા, ભારત પાકિસ્તાન પોતે જ કરતા હતા, હિન્દુ આમ ને મુસ્લિમ આમ, હવે એમના પગમાં આવ્યું ત્યારે એમ કહી રહ્યા છે કે ભાઈ નરેન્દ્રભાઈ આમ છે, ગુજરાતની જનતા આમ છે. આ કહેવામાં આવે કે ગુજરાતની જનતા જે વોટ કરે છે, ઠીક છે, ગરમી છે, હમણાં 4-5 વાગ્યા 6 વાગ્યા સુધી આંકડો આવશે અને પ્રજા નીકળશે. તમારે આ ભારતીય જનતા પાર્ટીએ ઈવીએમમાં સેટિંગ નથી કર્યું. એ તો હવે હું તમને કહી દઉં 28 તારીખે શું કહેવાના છે. ઈવીએમમાં સેટિંગ છે, ઇલેક્શન કમિશનની તો તૈયારી જ છે, વોટર લિસ્ટમાં આમ છે. આ જ આંકડો બેન હિમાચલમાં નહીં બોલે, કેરળમાં નહીં બોલે. કેમ નહીં બોલે? તો આપણે એ પણ સમજવાનું કે એમના રાજ્યમાં ઈવીએમ સારું, ઇલેક્શન કમિશન સારું. હવે એ ઇલેક્શન કમિશનની વ્યવસ્થા ઉપર જો આંગળી બતાવતા હોય, હવે TM સેશનનો તમે સમય જોઈ લો, એમના સમયના તો જે ઇલેક્શન કમિશન હતા રાજ્યસભા કોંગ્રેસમાંથી લડ્યા છે ગાંધીનગરથી. મુકેશભાઈ, તમારી પાસે થોડો સમય છે. જી, ગુજરાત ન્યૂઝની પ્રતિષ્ઠિત ચેનલને એવું કહું છું કે આવતીકાલે આ નિલેશભાઈને લઈને મારી જોડે ઘાટોડિયા વિધાનસભામાં આવે. મતદાન તો પતી ગયું હશે, કાલે તો પછી કઈ મારે પ્રચાર કરવાનો નથી. જો એ સાચા હોય ને ભાજપના કાર્યકર્તા, તો કાલ સવારે 10 વાગે આવે. ગુજરાત ન્યૂઝની ટીમને હું આમંત્રણ આપું અને હું એને જે બતાવું દલિતની વસ્તી, ઠાકોર સમાજની વસ્તી, ચેલેન્જ આપું છું. ચેલેન્જ આપું આ મુકેશભાઈ વય મનુષ્ય ફેલાઈ રહ્યા છે. આ જોઈ લો અત્યારે, હું તમને ચેલેન્જ આપું છું, પણ તમને ચેલેન્જ આપું છું. એ જ આપણને જોવા મળ્યું, એ જ આપણને જોવા મળ્યું. આ વખતે કોઈ પણ પક્ષ હોય, આ વખતે કોઈ પણ પક્ષ હોય. જી બિલકુલ એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. આ જ વસ્તુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં આપણને જો વિશ્લેષક છે, આપણે વિશ્લેષકને પૂછી લઈએ. મુકેશભાઈ, નિલેશભાઈ, મુકેશભાઈ, આપણે વિશ્લેષકને પૂછી લઈએ. મયંકભાઈ, આપ એક વિશ્લેષક છો. મુકેશભાઈ, આપની પાસે હું આવીશ, આપની સાથે વિશ્લેષક છે. ઓકે 10 સેકન્ડ. ઓકે નિલેશભાઈ, 10 સેકન્ડ છે. જી નિલેશભાઈ, આપની પાસે 10 સેકન્ડ. જી, તમે મારી ચેલેન્જ સ્વીકારો. હું ખોટો તો ખોટો સાબિત, આમાં વયમનસ્ય તો તમે પેદા કરો. ઓકે આપણે પછી જોઈ લઈશું. આપણે પછી જોઈએ. મયંકભાઈ, આપ એક વિશ્લેષક છો. આ જ વસ્તુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી કે જેમાં પ્રચાર પ્રસારના જે મુદ્દાઓ હતા, એ મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓ કરતા કયો પક્ષ કોના માટે કેમ ઊંચો છે તે જ બતાવવામાં આવ્યું. કેમ પક્ષ વિપક્ષ કરતા મોટો છે, કેમ વિપક્ષ પક્ષ કરતા ચડિયાતો છે, તે જ વસ્તુ અહીંયા આગળ જોવા મળી. તો આપને શું લાગે છે કે આને જ કારણે શું જનતાનો મૂડ આ પ્રકારનો જોવા મળી રહ્યો છે? તેને જ કારણે આ મતદાતાઓમાં જે નિરસતા જોવા મળી રહી છે? કારણ કે કેટલી જગ્યાએ રોષ જોવા મળી રહ્યો છે. ફક્ત ભાજપ માટે જ નહીં, કોંગ્રેસ માટે પણ, અપક્ષમાં પણ જે પણ વોટ માંગવા ગયા છે ત્યારે મતદારોનો આ જ પ્રકારનો રોષ જોવા મળ્યો.
મતદારોની જે અપેક્ષા છે એ પ્રમાણેનું કામગીરી થતી નથી, એ તો હકીકત જ છે. પરંતુ લોકો એવું વિચારે છે કે ભાઈ હું વોટ આપીશ તો પરિસ્થિતિમાં શું ફેર પડી જવાનો છે, હું વોટ નહીં આપું તો પણ શું પરિસ્થિતિમાં ફેર પડી જવાનો છે. એટલે લોકોની એક પ્રકારની ઉદાસીનતા છે. લોકોને આ નથી ગમતા, તે નથી ગમતા, એ બધી વાત સાચી, પણ લોકો અત્યારે જે રીતે ચૂંટણી પ્રક્રિયાથી એટલે કે વોટ આપવાથી જે વિમુખ થઈ રહ્યા છે એ બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે. અને એનો નિવારણ ખરેખર રીતે જોઈએ તો પ્રાથમિક રીતે મુકેશભાઈએ જે વાત કરી રાજકીય વિશ્લેષક તરીકે કે જો બેન્કિંગનો સમય બદલાઈ શકાતો હોય, ઓફિસીસનો સમય બદલાવી શકાતો હોય, તો આ મે મહિનાની ચૂંટણી યોજવાનો સમય કેમ ન બદલાવાય કે લોકસભાની ચૂંટણી પણ મે મહિનામાં થાય છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ મે મહિનામાં થાય છે. સિસ્ટમ બદલવાની વાત છે અને એના થકી લોકો ખરેખર બીજા કોઈ બહાના લોકો પાસે નહીં રહે કે ભાઈ બહુ ગરમી છે એટલે નહીં જઈએ, તો સાચી વાત બહાર આવશે. બાકી હકીકત એ છે કે લોકોની સમસ્યાઓનો અંત આવતો નથી. લોકોને બહુ એવું છે કે ભાઈ અમારે જે પ્રકારની અપેક્ષા છે એ પૂરી થઈ શકતી નથી શાસક પક્ષથી પૂરી થઈ શકતી. વિરોધ પક્ષ તો હજી બિચારો બહુ બહાર આવી શક્યો નથી, છેલ્લા ઘણા વર્ષોથી આગળ વધી શક્યો નથી અને ઘણા બધી મર્યાદાઓ છે અને બીજા ઘણા પરિબળો કામ કરી રહ્યા છે. મુકેશભાઈ, શું વિરોધ પક્ષને શું મર્યાદા નડી રહી છે? વિરોધ પક્ષની કોઈ મર્યાદા નજરિયા જુદા જુદા હોય જોવાના, એટલે વિરોધ પક્ષને કોઈ એવી મર્યાદા નડતી નથી. પણ મારું એવું કહેવું છે કે આ વખતે જે મે મહિનામાં ચૂંટણી આવી ને, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હંમેશા ફેબ્રુઆરીમાં આવતી હોય છે, પણ આ વખતે જે આ લોકોએ હાથે કરીને લેટ કર્યું છે તમે સમજો. બાકી આ ચૂંટણી ક્યારેય મે મહિનામાં નથી, ખાલી લોકસભાની આવે છે એ વસ્તુ બાકી છે. પણ મતદારોમાં નિરસતા આવે ક્યારે? હું એમ જ 30 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આમાં તો વિરોધ પક્ષનો કઈ વાંક નથી કે એના લીધે નિરસતા આવે. પણ મૂળ વાત એવી છે કે તમારી સામે બ્રિજો ઉતારી લેવા પડે દેખાતા હોય, તમારી સામે નકરું પાણી વેસ્ટ જતું હોય, તમારી સામે તમારે ઝેરી પાણી પીવું પડતું હોય, તમારી સામે એર ક્વોલિટી ઇન્ડેક્સ પંખા મારીને સુધારવો પડતો હોય. આ બધું આપણી પ્રતિષ્ઠિત ચેનલથી જ જોયું છે અમે મીડિયામાં જ. તો આવું કરી અને તમારા મત લેવા છે? મારે કેવું છે કામ કરીને તમારા મત નથી લેવા. હું હમણાં ચેલેન્જ આપતો હતો, ક્યાં સ્વીકારો? હવે ભાઈ મને અત્યારે અરે ભાઈ ચેલેન્જ સ્વીકારો ને મારી, તમને આજે બતાવું, તમે હજી નથી કર્યું. ચલો, ઓગણજ, સિલજ, ભારત, સેલા, બોપલ, આંબલી, બોલો કેટલા બોલ નામ મોઢા છે મારી પાસે. અને આ વસાહતોમાં હું જઈને આવેલો માણસ છું, હું કાર્યકર્તા માણસ, હું કોઈ નેતા નથી. પણ તમને ચેલેન્જ આપું છું ગુજરાત ન્યૂઝ ને અને આ ભાઈ બેઠાના પ્રવક્તા આમને લઈને તમે આવો. જી બેન, કોંગ્રેસ આટલી બધી કઈ ચેલેન્જ આપી રહી છે તો કેમ નથી જીતતી? જો અમે એમને કહ્યું કે બ્રિજ ઉતારી દીધા તો ભાઈ ભ્રષ્ટાચારના જે એની પાછળ આરોપી તે જેલને પાછળ છે. સૌથી વધારે કરેલું છે એમને, હંમેશા દલિતોનું અપમાન કરેલું છે. નૈતિક જે એમને જે રાજકારણના રોટલા શેકવાનો પ્રયાસ કર્યો એમાં અસફળ રહ્યા. હું આપને કહું છું કે જે ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલા છે, ચલો બધી સોસાયટીમાં ગુસ્સો આક્રોશ કોની પર હોય કે જે કામ કરતો હોય, જેની પર લાગણી હોય એની પર ગુસ્સો આવે. કોંગ્રેસનો એક વિડીયો મને તમે બતાવો કે પ્રચાર કરવા ગયા હોય, કોઈ પબ્લિકે એમની જોડે 1-to-1 કર્યું હોય, કારણ કે એ ધરા ઉપર જ નથી, એમને આવું નથી, જીતવું નથી. અને પછી કહે છે ગુજરાતની જનતા અભણ છે, ઘૂસણખોર છે. આગળ આવીશું વિશ્લેષક તરીકે. મુકેશજી શું કહેશો? જે રીતે આપણે અહીંયા વાતચીત ચાલી રહી છે, જે મુદ્દાઓ ઉઠી રહ્યા છે અહીંયા આગળ પણ અને પ્રચાર પણ તમે સાંભળ્યા હશે, ત્યારે મતદારોની વાત કરી રહ્યા છે અહીંયા આગળ કે મતદારોમાં જે નિરસતા જોવા મળી રહી છે તેના કારણો અને જે પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે તેના ઉપર. સાચું ચિત્ર તમને કહું, જે પ્રમાણે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ડેવલપ થયો છે ખૂબ સારી વાત છે, પરંતુ ત્યાં ટોલ ટેક્સ પણ લેવાય છે. અહીંથી મારે દિલ્હી જવું હોય ને તો 2000 રૂપિયાનો ટોલ ટેક્સ આલવો પડે છે. ટોલ ટેક્સ પણ લેવો છે, રોડ ટેક્સ પણ લેવો છે, આરટીઓ ટેક્સ પણ લેવો છે. અને આ એનું ડેવલપમેન્ટ છે, કારણ કે એમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે. સાહેબ, પહેલાના રાજકોષીય ખાધ ઓછી હતી, અત્યારે જે રાજકોષીય ખાધ છે ને એ ખૂબ વધી ગઈ છે. બીજું કે પહેલાં જે ટેક્સેશન હતું ને એ ઇન્કમ ટેક્સ લેવલનું ટેક્સેશન હતું અને 5% સુધીનું વેટનું ટેક્સેશન હતું વેપારી માટે. અત્યારે 18% જીએસટીનું ટેક્સેશન છે. સરકાર પૈસા ખેંચવામાં, લૂંટવામાં અને એ લોકોના બહાર કઢાવવાની અંદર કોઈ કચાશ નથી, કોઈ ઢીલ નથી.
સાહેબ બધું જ તંત્ર, GST ની દાદાગીરી તમે જુઓ, ઇન્કમ ટેક્સની દાદાગીરી જુઓ, નોટિસોની જુઓ, બધી જ જુઓ, પરંતુ આપણી કોઈ કમ્પ્લેન હોય, આપણી કોઈ ફરિયાદ હોય ને જ્યારે ઓનલાઈન પોર્ટલમાં કરતા હોઈએ છીએ તો 6-12 મહિના સુધી જવાબ નથી મળતો. તો મારે એ જ કહેવું છે કે જે 5% અંદર કામ થતું હતું સાહેબ, એ બિલ્ડિંગને તોડવા માટે બુલડોઝર પણ થાકી જાય, અને 18% GST આલ્યા પછી પણ પુલ બને અને 2 મહિનામાં તિરાડો પડી જાય, તો તમારે શું સમજવું? નિલેશભાઈ, તો જે શું આપણે સમજવું? વિકાસની વાત કરી એટલે આ રહ્યા છો, વિકાસ જે જી. છે ને, વિકાસ થયો છે, પરંતુ એ વિકાસની અંદર કરપ્શન પણ વધારે થયું છે, ભ્રષ્ટાચાર પણ વધારે થયું છે, અને બીજું કે પબ્લિક વધશે, શહેરીકરણ વધશે તો સમસ્યાઓ વધવાની છે. હા, સમસ્યાઓ વધવાની છે. જી. હવે તમે એમ કહો છો આજની તારીખે 75 વર્ષ પછી પણ આપણે નળ ગટર પાણીની ચિંતા કરવાની? હા, 75 વર્ષ પછી. અને જે વિસ્તારમાં સાહેબ આજનું પણ જૂનું અમદાવાદ છે ને, જૂનું અમદાવાદ, ત્યાં ગમે તેટલો વરસાદ પડે ને પોળોમાં પાણી નથી ભરાતું. કારણ કે એ લોકોની જે સુએજ ગટર વ્યવસ્થા જે છે ને એ ખૂબ પ્લાનિંગ થી કરેલું છે. Okay, ત્યાં એ સમયે એન્જિનિયરો નતા, એ અભણ એન્જિનિયરો જે સૂઝબૂઝથી ગટર વ્યવસ્થા કરી. આજે ભણેલા એન્જિનિયરો જે ગટર પાઇપલાઇનો નાખે છે, જે રોડ બનાવે છે, એનું આયુષ્ય કેટલું? ઓકે મુકેશજી, આપની પાસે અરે આવીશું. સમયનો બ્રિજનો આપણી છેડો આવે પાસે ને ત્યાં છે. દિવાલ દેખાય તમને. બેન, પોળોની વાત કરી. પોળોમાં હવે કદાચ ઇતિહાસ મુકેશભાઈ તો કદાચ વિશેષજ્ઞ ખ્યાલ અરે પોળમાં હશે જન્મ્યા જો કે સાપુ એ અંગ્રેજોના સમયમાં પહેલા એવું હતું કે ભાઈ હવે ક્યાં સૌથી અંગ્રેજો વધારે તો જે ઊંચાઈ વાળો એરિયા હોય ત્યાં સૌથી વધારે, ને એ જે પૂર્વ અમદાવાદ છે એ નદીની બહુ નજીક છે, એટલે બધી જ એની લાઈનો ને આ તો સારું છે મુકેશભાઈ બેઠા, નહીતર આ કોંગ્રેસના પ્રવક્તા એમ કહેશે કે અમે બનાવી આ રીએ ગટરો ને પાણી ભરાતું એટલે અંગ્રેજો ગયા પછી આ કોની સમયે સત્તા કહી હતી? રહ્યું છું. કોંગ્રેસે જ હવે અરે ભાઈ, maintain તમે તો એમ જ તમને કોણે ના તમારા પાડી? એક પ્રવક્તા તો- તમારા એક પ્રવક્તા તો- તમને કોણે ના પાડી? તમારા એક પ્રવક્તા તમારી પાસે પૈસા જે માણસ છે, વિકાસના કાર્યોને આગળ ધપાવવાની કાર્ય જે છે તે થતું જ હોય છે. એ આ ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, જો ભાજપની સરકારમાં જે તે જે કાર્ય થયું છે, જે તે કાર્યને મેન્ટેનન્સ કરવાનું, કોઈ પણ વસ્તુ હોય, ધારો કે કોઈ બિલ્ડિંગ બની છે તો તેને મેન્ટેનન્સ કરવાનું કાર્ય આગળ થતું રહેતું હોય છે, તો તે જે પણ પક્ષ આવવાનું છે તે વિકાસનું કાર્ય થવાનું જ છે. પરંતુ વાત અહીંયા એ જ છે કે આવા આક્ષેપ પ્રતિ આક્ષેપમાં મતદારોનો દિલ નથી જીતાતા. આ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ફક્ત ને ફક્ત પક્ષને વિપક્ષની જે બાનાબાજી થતી હોય છે, જે મુદ્દા હોય છે તેમાંથી હટવાની વાત થતી હોય છે, અને એટલે જ આ મતદારો આ નિરસતા જોવા મળી રહી છે. મતદારોમાં નિરસતાનું કારણ જ આ છે કે જે મતદારોના મુદ્દા છે, જે મતદારોના પ્રશ્નો છે, જે જનતા સતત સતાવતા રહ્યા છે, તેમને તેના પ્રશ્નોને કોઈને વાચા નથી આપવામાં આવી, ને તે જ આ પરિણામ આપણને જોવા મળી રહ્યું છે, જેમાં પર્સન્ટેજ આ ઘટતા જોવા મળી રહ્યા છે, જે લોકશાહીનું એક ખનન ગણાય છે. જ્યાંની બિનહરીફની બેઠકો પણ સતત વધી રહી છે. 3 ગણી બેઠકો, જે 2021માં 241 બેઠક હતી, તે આ વખતે 2026માં 700થી વધારે બિનહરીફ થઈ છે, જે એક પ્રકારે લોકશાહીનું ખનન ગણવામાં આવે. પરંતુ તેના માટે પણ નિયમ બનાવવા જરૂરી છે. મતદારો માટે તે વિકલ્પ હોવા જરૂરી છે કે જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ જ નહીં કરી શકે. તે માટે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી વિધાનસભાની સેમીફાઇનલ એટલે જ ગણાય છે કે એમાં દરેક ચૂંટણીનું એડી ચૂંટણીનું જોર લગાડાય છે. જોવાનું રહેશે કેટલો રાજકીય ગરમાવો આગામી જોવા મળી રહ્યા છે અને પરિણામમાં તેની કેટલી અસર પહોંચે છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડે પડની અમે આપને માહિતી આપતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.